નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું આપણી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર ની અંદર. આજ બાયોમોલિક્યુલ્સ એટલે કે જૈવિક અણુઓની અંદર ઇમ્પોર્ટન્ટ ટોપિક તરફ આગળ વધીશું. તો કાર્બોદિતની વાત કરવાની છે કે કાર્બોદિત છે શું. તો પહેલી વાત કરવામાં આવે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે નિપજ આપે છે એ નિપજ શું છે? તો આપણે કાર્બોદિત છે. તો પ્રકાશ સંશ્લેષણ તો દરેકને સૂત્ર ખબર જ હશે કે 6CO2 plus 12H2O C6H12O6 6O2 plus 6H2. રાઈટ? એનો મતલબ કે અહીં જે આપણને મળતી નિપજ એ શું છે? આપણું કાર્બોદિત છે, કાર્બોહાઈડ્રેટ છે. એવી રીતે સંપૂર્ણ સજીવ તંત્રની અંદર કાર્બોદિત એ મુખ્ય શું છે? ઉર્જા માટેનો મુખ્ય પેદાશ છે કે એ જ કાર્બોદિતમાંથી આપણે શું મેળવીએ છીએ? ઉર્જા મેળવીએ છીએ. તો આપણે ડિટેલમાં કાર્બોદિતની સ્ટડી કરીએ તો કે કાર્બોદિતમાં શું હોય છે? તો કે કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિતની વાત કરવામાં આવે કે જે કાર્બન, હાઇડ્રોજન અને શું ધરાવે છે? ઓક્સિજન ધરાવે છે. જેની અંદર હાઇડ્રોજનની સંખ્યા છે એ કેટલી હોય છે? તો કાર્બન ને ઓક્સિજનના કેવી હોય છે? ડબલ હોય છે. મીન્સ કે જો કાર્બન 6 હોય તો હાઇડ્રોજન કેટલા હશે? 12 હશે. રાઈટ? તો આમનું સામાન્ય સૂત્ર શું થાય છે? CnH2OM. રાઈટ? એનો મતલબ કે જેની અંદર n બરાબર m પણ હોઈ શકે છે. n બરાબર શું હોઈ શકે છે? m પણ હોઈ શકે છે. અથવા n નોટ ઇક્વલ ટુ m પણ હોઈ શકે છે. રાઈટ? એટલે કે એના સંખ્યામાં શું થાય છે? ફેરફાર જોવા મળે છે. તો હવે આપણે આગળ જોઈએ કાર્બોહાઈડ્રેટની ડિટેલમાં જોઈએ. તો કાર્બોહાઈડ્રેટની વાત કરવામાં આવે તો કે કાર્બોહાઈડ્રેટ બનેલો શાનો છે? પહેલી વાત તો જે કાર્બોદિત છે એ કાર્બોદિતનું પહેલું સ્ટ્રક્ચર આવે છે જેનું નામ છે મોનોસેકેરાઇડ. શું નામ છે? મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડ. આવા મોનોસેકેરાઇડ જ્યારે અણુઓ ભેગા થાય ત્યારે ભેગા થઈને શું બનાવે છે? ડાયસેકેરાઇડ. અને એક કરતા વધારે આવા મોનોસેકેરાઇડ ભેગાથી શું બનાવે છે? પોલીસેકેરાઇડ. તો પહેલો આપણે મોનોસેકેરાઇડ ભણીએ તો કે મોનોસેકેરાઇડ નું સામાન્ય સૂત્ર શું છે? કે CnH2nON છે. રેડી? CnH2nON છે. તો મોનોસેકેરાઇડ ની વાત કરવામાં આવે તો કેવા હોય છે? સ્વાદે ગળ્યા હોય છે. કેવા હોય છે? સ્વાદે ગળ્યા હોય છે. રેડી? બીજી વાત કરવામાં આવે પાણીમાં કેવા હોય છે? દ્રાવ્ય હોય છે. પાણીમાં દ્રાવ્ય હોય છે અને તેમનું વિભાજન થતું નથી કારણ કે એમાંથી બીજો કોઈ નાનો અણુ બનતો વિભાજન થતું નથી. રાઈટ? સ્વાદે ગળ્યા હોય છે, પાણીમાં દ્રાવ્ય હોય છે, તેમનું વિભાજન થતું નથી. રાઈટ? મોનોસેકેરાઇડ ની વાત કરવામાં. તો હવે આપણે મોનોસેકેરાઇડ છે એમના ટાઈપ જોઈએ તો કે મોનોસેકેરાઇડ ના ટાઈપ શું છે? તો પેલો મોનોસેકેરાઇડ નો ટાઈપ છે એનું નામ છે ટ્રાયોઝ શર્કરા. શું નામ છે? ટ્રાયોઝ શર્કરા. ટ્રાયોઝ એટલે તમને દરેકને ખબર પડે કે ટ્રાયોઝ એટલે ટ્રાય એટલે 3. તેનું સામાન્ય સૂત્ર થશે C3 પછી 3 દુ 6 એટલે H6O3. C3H6O3. રાઈટ? ટ્રાયોઝ શર્કરા છે. આ ટ્રાયોઝ શર્કરાની વાત કરવામાં આવે તો કે ટ્રાયોઝ શર્કરાના બે એક્ઝામ્પલ જોવા મળે છે. એકનું નામ છે PgAl અને બીજાનું નામ છે DHAP. PgAl એટલે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અને DHAP એટલે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. તો આ બંને નિપજ છે આપણને ક્યારે મળે છે? તો કે ગ્લાયકોલિસિસ પ્રક્રિયામાં મળે છે. ક્યારે મળે છે આપણને? ગ્લાયકોલિસિસ પ્રક્રિયામાં મળે છે. ગ્લાયકોલિસિસ પ્રક્રિયા એટલે શું? તો કે ગ્લુકોઝનું વિભાજન કઈ જગ્યાએ થાય છે? તો આ પ્રક્રિયા કોષ રસમાં થાય છે. ક્યાં થાય છે? કોષ રસમાં થાય છે. રાઈટ? આ પ્રક્રિયા ક્યાં થાય છે? કોષ રસમાં થાય છે. કઈ જગ્યાએ થાય છે? કે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. એન્ઝાઇમ તો કયો એન્ઝાઇમ આવે છે? આલ્ડોલેઝ. આલ્ડોલેઝ. આ એન્ઝાઇમ ની મદદથી આ છે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ છે 6 કાર્બનયુક્ત રચના છે. જે 3 કાર્બનયુક્ત રચનામાં એક આવે PgAl ને બીજી 3 કાર્બનયુક્ત રચનામાં DHAP માં કન્વર્ટ થાય છે. રેડી? તો આ શું છે? આપણી ટ્રાયોઝ શર્કરા છે.
પીજીએલ ની વાત કરવામાં આવે તો કે પીજીએલ નું શું આપણે બંધારણ દોરીએ તો શું થાય? CHO HCOH અને CH2OH. ગણતરી કરો. કાર્બન કેટલા છે? 1 2 3 થઈ ગયા. હાઇડ્રોજન 1 2 3 4 5 અને 6 થઈ ગયા. ઓક્સિજન 1 2 3 પરફેક્ટ છે. એવી રીતે DHAP ની વાત કરવામાં આવે તો કે CH2OH C ડબલ બોન્ડ O CH2OH. કાર્બન ગણો 1 2 3. હાઇડ્રોજન 1 2 3 4 5 અને 6. ઓક્સિજન 1 2 3. રેડી? તો આ આલ્ડો ટ્રાયોલ શર્કરા છે. તો આ કઈ શર્કરા છે? કીટો ટ્રાયોલ શર્કરા છે. કઈ જગ્યાએ જોવા મળે છે? તો ગ્લાયકોલિસિસ માં જોવા મળે છે. કમ્પ્લીટ. તો આ છે આપણી ટ્રાયોલ શર્કરા. હવે આના પછીની વાત કરવામાં મોનોસેકેરાઇડ માં તો એના પછી આવે છે પેન્ટોઝ શર્કરા. ટ્રાયોલ પછી કોણ આવે છે? તો કે પેન્ટોઝ શર્કરા. તો કે પેન્ટોઝ શર્કરાની વાત કરવામાં આવે તો બે પ્રકારની પેન્ટોઝ શર્કરા ભણવાની છે. પણ પેન્ટોઝ શર્કરાનું સામાન્ય સૂત્ર આના પ્રમાણે ગણાય છે. શું થાય? C5H10O5. તો C5H10O5 પ્રમાણે ગણવા જઈએ પેન્ટોઝ શર્કરાની અંદર તો બે પ્રકારની શર્કરા આવે છે. એકનું નામ છે રિબોઝ શર્કરા, બીજાનું નામ શું છે? ડિઓક્સી રિબોઝ શર્કરા. એકનું નામ છે રિબોઝ શર્કરા અને બીજાનું નામ છે ડિઓક્સી રિબોઝ શર્કરા. તો પેલું એમનું બંધારણ સમજીએ. રિબોઝ શર્કરા એટલે કે CHO HCOH રેડી HCOH OH CH CH2OH. ગણતરી કરો. 1 2 3 4 5. કાર્બન રેડી. હાઇડ્રોજન ગણો 1 2 3 4 5 6 7 8 9 અને 10. ઓક્સિજન ગણો 1 2 3 4 અને 5. પરફેક્ટ. એ રીતે ડિઓક્સી રિબોઝમાં પણ સેમ ટુ સેમ બંધારણ જોવા મળે છે. ફરક શું છે કે જ્યારે આપણે ચક્રીય રીતે દર્શાવીએ તો કે ચક્રીય રીતે કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો કે ચલો આ રીતે દર્શાવો એને. ઉપર ઓક્સિજન 1 કાર્બન 2 કાર્બન 3 કાર્બન 4 કાર્બન. રેડી? અહીં આવશે HOH HOH OH H CH2OH. આમાં પણ ગણતરી કરો. કાર્બન 1 2 3 4 અને 5. હાઇડ્રોજન ગણો 1 2 3 4 5 6 7 8 9 અને 10. ઓક્સિજન ગણો 1 2 3 4 અને 5. હવે બંધારણ પરફેક્ટ છે. તો આ છે આપણું રિબોઝ શર્કરા. પણ રિબોઝમાં ડિઓક્સી રિબોઝમાં ડિફરન્ટ એટલો જ છે બેટા કે આ જગ્યાએ રહેલો આ ઓક્સિજન ગાયબ થઈ જાય અથવા રિમૂવ થઈ જાય અથવા દૂર થઈ જાય તો એને શું કહેવામાં આવે છે? ડિઓક્સી. ડી એટલે દૂર થવું. પણ શું દૂર થવું? ઓક્સિજન. તો એવી રિબોઝ શર્કરાને શું કહેવામાં આવે છે? ડિઓક્સી રિબોઝ શર્કરા કહેવાય. શું કહેવાય ને? ડિઓક્સી રિબોઝ. તો એમનું સામાન્ય સૂત્ર થઈ જાય C5H10O4 થાય છે. રેડી? બીજી વાત કરવામાં આવે કે આરએનએ ના બંધારણમાં રિબોઝ શર્કરા હોય છે તો ડીએનએ ના બંધારણમાં શું હોય છે? ડિઓક્સી રિબોઝ શર્કરા હોય છે. રેડી? હવે આના પછી વાત કરવામાં આવે હેક્ઝોઝ શર્કરા. મોનોસેકેરાઇડ નો છેલ્લો ટોપિક જેનું નામ છે હેક્ઝોઝ શર્કરા. ટ્રાયોઝ અને પેન્ટોઝ આપણે જોઈ ચૂક્યા છે. હવે જોઈએ હેક્ઝોઝ શર્કરા. હેક્ઝોઝ શર્કરા. તો હેક્ઝોઝ નો મતલબ શું થાય? C6H12O6 હોય આના પ્રમાણે. તો ત્રણ પ્રકારની હેક્ઝોઝ શર્કરા તમારે ભણવાની છે. એકનું નામ છે ગ્લુકોઝ. એકનું નામ શું છે? ગ્લુકોઝ. બીજી છે એનું નામ છે ફ્રુક્ટોઝ અને ત્રીજી છે એનું નામ છે ગેલેક્ટોઝ. રેડી? ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ. બંધારણ સમજીએ તો CHO HCOH HCOH OHCH. રેડી? HCOH અને આવશે CH2OH. ગણતરી કરો. કાર્બન કેટલા થયા? 1 2 3 4 5 ને 6. હાઇડ્રોજન ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ઓક્સિજન ગણો 1 2 4 5 6. રેડી? આ થયું ગ્લુકોઝ. એવી રીતે ફ્રુક્ટોઝ ની વાત કરવામાં આવે તો કે ફ્રુક્ટોઝ માં ફરક શું છે? તો એક કીટોઝ હેક્ઝોઝ શર્કરા છે એટલે CH2OH C ડબલ બોન્ડ O HCOH OHCH
રેડી HCOH અને CH2OH. કાર્બન ગણો 1 2 3 4 5 અને 6. રેડી હાઇડ્રોજન ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. ઓક્સિજન ગણો 1 2 3 4 5 અને 6. કમ્પ્લીટ છે. એ રીતે ગેલેક્ટોઝ ની વાત કરવામાં આવે તો એમાં આ CHO, ત્યાર પછી વાત કરવામાં આવે HCOH, OHCH, એના પછી ફરીથી HCOH, HCOH કેટલા થયા 5 અને CH2OH. તો ગણતરી કરો 1 2 3 4 5 અને 6 કાર્બન થઈ ગયા. હાઇડ્રોજન ની વાત આવે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. ઓક્સિજન 1 2 3 4 5 અને 6. તો આ થયું આપણું ગેલેક્ટોઝ, આ થયું ફ્રુક્ટોઝ, આ થયું ગ્લુકોઝ. હવે વાત કરવામાં આવે તો કે ગ્લુકોઝ શું છે તો કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા નિર્મિત મુખ્ય નિપજ છે. ફ્રુક્ટોઝ શું છે તો કે ફળો જે આપણને લાગે છે સ્વાદે, એ ફળોના રસમાં શું જોવા મળે છે ફ્રુક્ટોઝ જોવા મળે છે. અને ગેલેક્ટોઝ એ દૂધના પાચનની જે ફલશ્રુતિ છે. આપણે દૂધ પીએ છીએ, દૂધની અંદર જે પાચન થાય છે, જે આપણને ફલશ્રુતિ સ્વરૂપે મળે છે, શું છે આપણું ગેલેક્ટોઝ છે. તો આ છે બધી હેક્ઝોઝ શર્કરા. જો આપણે બંધારણ રૂપે સમજવીએ તો આ રીતે સમજવામાં આવે છે કે 6 છે એટલે આ રીતે. રેડી HOH, HOH, OH, HOH, CH2OH, H. રેડી દરેક જગ્યાએ કાર્બન 1 2 3 4 અને 5 ને 6. કાર્બનની સંખ્યા ગણો 1 2 3 4 5 અને 6. હાઇડ્રોજન ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. ઓક્સિજન ગણો 1 2 3 4 5 અને આ 6. એનો મતલબ કે ચક્રીય બંધારણની અંદર પણ આ સંપૂર્ણ રીતે યથાર્થ છે. તો આ છે મોનોસેકેરાઇડ નું સંપૂર્ણ વર્ણન. આઈ હોપ કે તમને બહુ સારી રીતે ગમ્યું હશે. કાર્બોહાઈડ્રેટના સંપૂર્ણ લેક્ચરની અંદર આપણે જોઈએ તો આપણે ટ્રાયોઝ શર્કરા, પેન્ટોઝ શર્કરા અને હેક્ઝોઝ શર્કરાની ડિટેલમાં જોઈ. ટ્રાયોઝ શર્કરામાં શું આવે PGL અને DHAP, પેન્ટોઝ શર્કરામાં રિબોઝ અને ડિઓક્સીરિબોઝ, અને હેક્ઝોઝ શર્કરામાં શું આવે છે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ નો સમાવેશ થાય છે. તો મળીએ એક નવા લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.